અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના જુદા જુદા વિસ્તારમાં સર્જાયેલ બે અકસ્માતમાં એકનું મોત થયું છે। બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે તેમજ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર રસ્તે રઝળતા પશુઓના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકોએ હાથ પગ ગુમાવ્યા હોવાના પણ અનેક બનાવો બની ચૂક્યા છે। ત્યારે વધુ એક બનાવ બન્યો છે। રસ્તા ઉપર આખલો અચાનક આડે પડતા એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જેને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ અરેરાટી ઉપજાવતી અકસ્માતની ઘટનાની મળતી વિગતો મુજબ તળાજાની પેથોલોજી લેબોરેટરીમાં વર્ષોથી કામ કરતા જસપાલભાઈ રાજેન્દ્રસિંહ ભંડારી ઉંમર વર્ષ 38 રાત્રે બાઇક લઈ પોતાના ગામ વેળાવદર તરફથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે રસ્તા પર અચાનક જ આખલો આડે આવી જતા અકસ્માત થયો હતો અને અકસ્માતમાં ગંભીર રીતે ઈજા થતાં જેઓનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તળાજા નજીકના વેળાવદર ગામ આસપાસ કાળચક્ર ગઈકાલે સાંજ બાદ ફરી વળ્યું હોય તેમ 2 કલાકના સમયગાળામાં 2 અકસ્માત સર્જાયા હતા, જેમાં તળાજા બાર એસોસિએશનના ઉપપ્રમુખની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। જો બીજા મોડી રાત્રે બનેલ અકસ્માતમાં વેળાવદર ગામના બાઇક સવાર યુવક આખલા સાથે અથડાતા મોત થયું હતું।